ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ 12માં યુનિટ 3 એનો રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસનો અભ્યાસ કરીશું. મિત્રો, આપણે આજે જાણીએ છીએ કે નાઉ અ ડેઝ વી આર સફરિંગ ફ્રોમ મેન્ટલ સ્ટ્રેસ. મેન્ટલ સ્ટ્રેસ એટલે કે માનસિક તણાવથી આપણે પીડાઈ રહ્યા છીએ ડ્યુ ટુ કોરોના. તમે ખબર છે કે કોરોનાના લીધે ઘણાના રોજગાર ધંધા બંધ થઈ ગયા છે. આપણે બહાર નીકળીએ છીએ તો આપણને કોરોના થવાનો ડર રહે છે, અથવા આપણને કોઈ ખાંસી અથવા શરદી થઈ ગઈ હોય તો આપણે તરત મેન્ટલ સ્ટ્રેસમાં આવી જઈએ છીએ, એટલે કે માનસિક તણાવમાં આવી જઈએ છીએ. તો આવી બધી માનસિક તણાવ હોય છે, તો એ માનસિક તણાવમાંથી આપણે કેવી રીતે બહાર આવવું, તો મેનેજ યોર સ્ટ્રેસ. તો આપણે જે સ્ટ્રેસ રહે છે એટલે કે તણાવ અથવા ટેન્શન રહે છે એને આપણે મેનેજ કેવી રીતે કરવું એના ઉપર બહુ મસ્ત સુપર અહીંયા સમજાવવા હોય છે. આ પાઠ આપણને જીવનમાં ખૂબ જ ઉપયોગી થયો છે. ક્યારેક કોઈને કોઈ મનુષ્ય હોય એ મેન્ટલ સ્ટ્રેસથી તો સફળ હોય છે જ, એટલે કે એને મેન્ટલ સ્ટ્રેસ તો રહેતો જ હોય છે. તો આ મેન્ટલ સ્ટ્રેસમાંથી આપણે કેવી રીતે બહાર આવ્યું એ આપણે અહીંયા બહુ સુંદર સમજાવવામાં આવ્યું છે. તો મેનેજ યોર સ્ટ્રેસ નીચે લખ્યું છે સ્ટ્રેન્થિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. સ્ટ્રેન્થિંગ એટલે કે મજબૂત બનાવો, એટલે તમારી જે માનસિક ક્ષમતા જે છે, માનસિક પ્રબળતા છે, એને મજબૂત કેવી રીતે બનાવવી એ પણ આપણે અહીંયા સમજાવવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો, આપણે રીડ 1નો વ્યવસ્થિત સારી રીતે અભ્યાસ કરીશું, આપણે એને સમજીશું તો આપણને જીવનમાં પણ ખૂબ જ ઉપયોગી થયો છે. તો આપણે શરૂઆત કરીએ મિત્રો. જો, માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. તો જુઓ અહીંયા મિત્રો, માઇન્ડ એટલે કે મન અથવા મગજ, ઇમોશન એટલે કે આપણી લાગણી ભાવનાઓ જે હોય છે એ, એન્ડ બોડી અને ત્રીજું છે બોડી, આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. આ ત્રણ જે વસ્તુ છે એ ક્લોઝલી એટલે કે ખૂબ જ નજીકથી, ઇન્ટરલિંક્ડ એટલે કે જોડાયેલી છે. આ ત્રણ બાબતો સાથે કામ કરશે એમ કહેવાય છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર એટલે કે સાથે કામ કરે છે. ત્રણેય એક સાથે જોડાયેલી છે અને ત્રણે સાથે કામ કરે છે. ફોર એક્ઝામ્પલ, આપણને પગમાં કોઈ કાંટો વાગી જાય, તો કાંટો વાગે તો આપણે તરત બૂમ પાડી દઈએ, ઓ બાપા રે કે બૂમ પાડી દઈએ છીએ. તો અહીંયા જો ત્રણે આપણને દેખાશે. પહેલાં તો આપણને સીધી માઇન્ડ ઉપર અસર થશે, અને ઇમોશન એટલે કે આપણાથી ઓ બાપા રે આવી એક લાગણી બહાર આવી જશે, અને બોડી એટલે કે આપણો જે પગ છે બોડીનો એક ભાગ છે. તો આ ત્રણે તમે જોઈ શકો ત્રણે ઉપર શું થાય છે, ક્લોઝલી ઇન્ટરલિંક વર્ક, બધી સાથે મળીને કામ કરે છે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી. પણ જો તમારે આને બરાબર રીતે સમજવું હોય, સ્પષ્ટ રીતે સમજવું હોય ને એનું મતભેદ અલગથી જાણવું હોય તો ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી એટલે કે અલગ રીતે તમે એને અલગ રીતે સમજો તો એ તમને શું વધારે મદદરૂપ થાય સમજવામાં. દેખો, યોર મેન્ટલ કેપેસિટી આર યોર એબિલિટીઝ. તમારી જે માનસિક ક્ષમતા છે એ જ તમારી શું છે, એબિલિટી છે, એટલે કે કુશળતા છે. તમારી માનસિક ક્ષમતા એ તમારી કુશળતા છે. મિત્રો, પરીક્ષામાં આવું પૂછાય કે વોટ ઇઝ યોર એબિલિટીઝ, તો આપણે કહી શકીએ મેન્ટલ કેપેસિટી આર અવર એબિલિટીઝ. આગળના પેરેગ્રાફમાં પણ આપણને અહીંયાથી પણ એક સવાલ પૂછાય છે કે વિચ થિંગ્સ આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ વર્ક ટુગેધર. તો વી કેન સે માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. તો આમાંથી આપણે આવી રીતે બે પ્રશ્નો આવી શકે છે. મેં કહ્યું આગળ એ પ્રમાણે, વિચ થિંગ્સ આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. તો આપણે કહી શકીએ માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. તો આગળ જોઈએ મિત્રો. હવે તો યોર મેન્ટલ કેપેસિટી આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ. તો ટુ કોન્સન્ટ્રેટ એટલે કે ધ્યાન ધરવું, એ ધ્યાન ધરવામાં ઉપયોગીતા છે. ટુ મેક એ ન્યૂ ઇન્ફોર્મેશન, કોઈ નવી માહિતી મેળવવી હોય. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, કોઈ નવી કે જૂની માહિતી આપણે મેળવવી હોય તો આપણને મેન્ટલ કેપેસિટી હોવી જરૂર છે. આપણી મેન્ટલ કેપેસિટી સારી ન હોય એટલે કે આપણી માનસિક ક્ષમતા જ બરાબર ના હોય તો આપણે કામ ના કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ સારું કામ સોંપ્યું છે પણ આપણે માનસિક રીતે જો તૈયાર ન હોય તો આપણું કામ એ શું થવાનું છે, બગડવાનું છે, યોગ્ય જોઈએ એવું કામ થશે નહીં. તો આ માટે આપણે જો કોઈ કોન્સન્ટ્રેશનથી કામ કરવું હોય, તો કોઈ નવી માહિતી મેળવવી હોય, અથવા કોઈ જૂની કે નવી બાબતો યાદ રાખવી હોય તો એના માટે જરૂર છે મેન્ટલ કેપેસિટી. પરીક્ષામાં પૂછાય વાય ડીડ યુ નીડ મેન્ટલ કેપેસિટી, તો યુ કેન રાઇટ. તો તમે લખી શકો છો ટુ કોન્સન્ટ્રેટ,
ટુ ટેક એન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, બરાબર. આ બધી બાબતો આપણે લખી શકીએ. એન્ડ ટુ બી ઇન એ પોઝિશન ટુ થિંક લોજિકલી. અને ત્રીજી ચોથી મહત્ત્વની વાત છે કે ટુ થિંક ઇન એ પોઝિશન લોજિકલી કે તાર્કિક રીતે આપણે કંઈ વિચારવું હોય તો એના માટે પણ આપણને મેન્ટલ કેપેસિટી હોવી જરૂર છે. આપણે બહુ બુદ્ધિપૂર્વક વિચારવું હોય પણ આપણે જો માનસિક રીતે સ્વસ્થ ના હોઈએ તો આપણે એક તાર્કિક રીતે ના વિચારી શકીએ, બરાબર. એમાં આપણને તકલીફ પડે. તો એ પણ કહેવામાં આવે છે કે ટુ થિંક લોજિકલી, એટલે કે તાર્કિક રીતે તર્કબદ્ધ તમારે જો વિચારવું હોય તો પણ આપણે માનસિક ક્ષમતા હોવી જરૂર છે. આગળ જ કહે છે યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. જો આ પણ આપણને કહે છે યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. તો આપણને અભ્યાસ કરવા માટે પણ માનસિક ક્ષમતા હોવી જોઈએ. હા, આપણી માનસિક ક્ષમતા બરાબર ન હોય, માની લો કે આપણે કોઈ બહાર જઈને કોઈની સાથે ઝઘડો કરીને આવ્યા હોય અથવા આપણાથી કોઈ એવું કામ થઈ ગયું હોય જેના લીધે આપણા મગજમાં તણાવ રહેતું હોય તો આપણે અભ્યાસમાં પણ શું ધ્યાન આપી શકીશું નહીં. ટુ વર્ક, કોઈ કામ કરવાનું છે પરંતુ આપણી માનસિક ક્ષમતા જ સારી નથી તો આપણું કામ પણ આપણે વ્યવસ્થિત કરી શકીશું નહીં. તો ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. ટુ ઇમ્પોઝ એ કન્સ્ટ્રક્ટિવ એટલે કે કંઈ સર્જનાત્મક કામ આપણે કરવું છે તો એના માટે, અને બીજું ટુ વર્કેબલ ઓર્ડર યોર લાઈફ. અને આપણે જીવનમાં આપણે માનો કે આ કામ કરવું છે એને ક્રમમાં કોઈ ગોઠવાય કે નહીં પહેલાં આ કામ કરીશ એના પછી પેલું કામ કરીશ, એમ એટલે ઓર્ડર, વર્કેબલ ઓર્ડર, ક્રમ વાઇઝ આપણે જે કરવાનું હોય તો એમાં પણ શું થાય છે આપણને ધ્યાન રહેતું નથી ડ્યુ ટુ મેન્ટલ સ્ટ્રેસના લીધે આ બધું આપણને થતું નથી. પણ જો આપણે આ બધું આવું વ્યવસ્થિત કરવું હોય તો આપણે શું કરવું જોઈએ બોલો મિત્રો? આપણે એ કામ કરવું જોઈએ કે આપણી મેન્ટલ કેપેસિટી સારી રાખવી જોઈએ. તો મેન્ટલ કેપેસિટી સારી હશે તો આપણે એ બધું કામ વ્યવસ્થિત કરી શકીશું. એન્ડ ટુ મેક એ રેશનલ ડે ટુ ડે ડિસિઝન. અને બીજું ડે ટુ ડે ડિસિઝન એટલે કે રોજબરોજના જે ડિસિઝન છે, જે નિર્ણયો લેવાના છે એના માટે પણ મેન્ટલ કેપેસિટી જરૂરી છે. એક મસ્ત સારું ઉદાહરણ આપ્યું છે. જો આપણે એક ઉદાહરણ જોઈએ તો કે ફોર એક્ઝામ્પલ આપણે એમ કહેવામાં આવે કે તમારે ઇફ યુ હેડ એ ચોઇસ ઓફ વોકિંગ ઓર ટુ વર્ક ટેકિંગ ધ કાર. તમને એક કામ કરવાનું આવે, તે કામ માટે તમારે ચાલતા જવાનું છે અથવા કાર લઈને જવાનું છે, બરાબર. આ એક કામ કરવાનું છે એમાં તમને પસંદગી કરવાનું કે તમે ચાલીને પણ કરી શકો છો અથવા કાર લઈને. હવે આમાં પણ જોઈએ એમાં એમાં એક એવી ખાસ હકીકત એ છે કે ધેટ ઇટ વોઝ રેનિંગ હાર્ડ. અને બહાર સખત ભારે વરસાદ પડી રહ્યો છે. એન્ડ યુ હેડ એ કોલ્ડ એટલે કે શરદી, અને તમને શરદી થઈ છે. કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન. તો તમને એ કયા ડિસિઝન તરફ લઈ જશે, કયા નિર્ણય તરફ લઈ જાય છે? તો હવે માની લો કે આપણને શરદી છે, બહાર સખત વરસાદ પડે છે. હવે આપણને બે ઓપ્શન આપેલા છે, કાં ચાલીને જવું કાં તો આપણે કારમાં જવું. તો આપણે શું કરીશું? ઇટ ઇઝ બેટર એટલે કે એ સારું છે કે ઇટ ઇઝ બેટર ટુ ટેક ધ કાર. તો આપણે શું કરીશું? કાર લઈને જઈશું. શા માટે? કારણ કે ખબર છે કે આપણને શરદી થઈ ગયેલી છે, પ્લસ હેવી રેનિંગ છે, ભારે વરસાદ છે. તો આવામાં જો આપણે ચાલીને જઈશું તો આપણે શું થશે? વધારે બીમાર પડીશું. એમાં અત્યારે તો કોરોના ચાલે છે, તો વળી પાછું આવા જઈને જો શરદી અને ખાંસી વધારે વધી જાય તો આપણે પાછો ડર લાગે. તો આપણે શું વિચારીશું? બેટર શું ડિસિઝન લઈશું કે આપણે કાર લઈ જઈશું, ચાલીને જઈશું નહીં. તો ધેટ વુડ બી એ રેશનલ ડિસિઝન બેડ ઓન ધ કરંટ સર્કમસ્ટેન્સ. તો એ જે આપણે ડિસિઝન લીધો કાર લઈને જવાનું, એ ડિસિઝનને કેવો ડિસિઝન કહેવાય છે? રેશનલ ડિસિઝન એટલે તાર્કિક નિર્ણય લીધો. અને બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટેન્સીસ. કરંટ એટલે કે વર્તમાન જે બાબત હાલમાં પરિસ્થિતિ હતી, સર્કમસ્ટેન્સ એટલે પરિસ્થિતિ એટલે સંજોગ, તે સંજોગો જેવા હતા. એ સંજોગોના આધારે આપણે જે ડિસિઝન લીધો એટલે આપણે માઇન્ડથી લીધો, ઇમોશનલી નથી લીધો, એટલે એને કહેવાય છે રેશનલ ડિસિઝન. તો આ તમે સમજી ગયા છે મિત્રો. હવે આગળ જોઈએ. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ. હવે પૂછાય પરીક્ષામાં હાઉ ઇઝ ધ માઇન્ડ? તો માઇન્ડ ઇઝ એ રેશનલ. માઇન્ડ એ કેવું છે? રેશનલ છે. રેશનલ એટલે કે તાર્કિક છે, લોજિકલ પાર્ટ ઓફ યુ. અને આપણા જ એક એ લોજિકલ એટલે કે તર્કનો એક ભાગ છે. ધેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ.
જે આપણને અનઇમોશનલ ચોઇસીસ, અનઇમોશનલ એટલે કે જે લાગણી વિહીન જે પસંદગીઓ છે એ લેવામાં આપણને મદદ કરે છે. જેમાં ટુ સ્ટોર એન્ડ રિટ્રીવ ઇન્ફોર્મેશન. રિટ્રીવ એટલે કે ગેટ બેક એટલે કે પાછું મેળવવું. કોઈ માહિતી આપણે પાછી મેળવી છે, કોઈ માહિતી આપણે ફરીથી સંગ્રહ કરવી છે, તો એ બધી મદદ કરવામાં આપણને શું ઉપયોગી થાય છે? માઇન્ડ. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. અને બીજું ઓર્ડર એટલે કે કોઈ ક્રમમાં આપણે ગોઠવવું છે કે આ કરવું છે, તો એ બધું આપણે શેનાથી કામ કરી શકીએ? માઇન્ડ એટલે કે મગજ. એન્ડ કેલ્ક્યુલેટ એટલે કે ગણતરી કરવી હોય, કોઈ ચોકસાઈપૂર્વકનું કામ કરવું હોય તો આપણે માઇન્ડથી કામ કરીએ છીએ. આગળ એક બીજું ઉદાહરણ છે. એ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન ઇઝ એક્ઝામનર્સ. એક સરસ બીજું સારું ઉદાહરણ આપ્યું છે. તો ગુડ ઇન્ટરેક્શન એટલે કે ગુડ સારો એક વ્યવહાર બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન. માઇન્ડ એટલે કે મગજ અને આપણી જે લાગણીઓ છે એ વચ્ચેનું જો બેસ્ટ એક ઉદાહરણ આપ્યું છે એક્ઝામનર્સ. એટલે કે આપણે પરીક્ષા આપવા જતા હોય છે અને પરીક્ષા દરમિયાન આપણામાં જે હતાશા અને ગભરાટ જે થઈ જાય છે એને કહેવાય છે એક્ઝામનર. તો એનું ઉદાહરણ છે કે આપણે એક્ઝામમાં જઈએ છીએ એટલે કેવું થાય છે એની વાત કરીએ. જો કે તમને થયું જશે, તમે વિદ્યાર્થીઓ એટલે તમને ખાસ ખ્યાલ હોય. તો જો એમાં કયા પ્રકારનું થાય છે? યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પડ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. આપણી મેન્ટલ કેપેસિટી છે ને એ શું કરે છે? આપણે મદદ કરે છે. શું મદદ કરે છે? યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. આપણે જે પણ પુનરાવર્તન કર્યું હોય છે એ બધુંને રિટેન એટલે કે યાદ કરવામાં, પાછો મેળવવામાં આપણે શું આપણી માનસિક ક્ષમતા આપણે શું મદદરૂપ થતી હોય છે. યુ નો યોર સ્ટફ એટલે કે આપણી સામગ્રી. સ્ટફ ન થાય સામગ્રી એટલે આપણે આપણા મગજમાં શું છે, કઈ વસ્તુ છે એ બધી આપણને ખબર હોય છે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પરંતુ જ્યારે આપણે પરીક્ષા રૂમમાં ગઈએ છીએ, પરીક્ષા ખંડમાં જઈએ છીએ ત્યારે શું થાય? આમ આપણે યુ નો યોર સ્ટફ, આપણે બધું જ આપણી માહિતી પૂરું જાણતા હોય, બધા આન્સર જાણતા હોય, બધું હોય છે. પરંતુ જ્યારે આપણે ક્યાં જઈએ છીએ? એક્ઝામ રૂમમાં જઈએ છીએ. એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિંગ ફેલર. અને એ વખતે શું થાય છે? આપણે શરૂ થઈ જાય છે મગજમાં ઇમોશનલથી શરૂ થાય. શું થઈ જાય? એક્સપેક્ટિંગ એટલે કે આમ ધારણાઓ થવા કહે છે. કેવી ડિફિકલ્ટીઝ એટલે કે કઈ તકલીફ પડશે, મને યાદ નહીં રહેશે, મને આમ થશે, શું થશે, મેં તૈયાર કર્યું છે આવશે કે નહીં, આવી બધી. ઇમેજિન ફેલર એટલે કે માનસિક એક એવી શું નિષ્ફળતા આપણે ધારી લઈએ છીએ કે હવે આ નહીં આવે તો આ મને આવડશે કેમ. એટલે આવી બધા વિચારો જે આવા લાગે છે એના લીધે આપણને શું તકલીફ થાય છે. તો એ શું છે? ઓલ ઓફ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. એટલે આવું થાય છે એટલે શું? ઓલ ઓફ સડન એટલે અચાનક શું થશે? પછી કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન, જે તમે કાળજીપૂર્વક બધી ઇન્ફોર્મેશન, બધી માહિતી એટલે કે તમે જે પ્રશ્નો કે આન્સરો બધા જે જવાબ તૈયાર કરીને તમે જે રાખ્યા હતા એ ઇઝ નો લોંગર અવેલેબલ. એ લાંબો સમય સુધી તમને મળતા નથી. એટલે તમે કહેતા હો છો ને ક્યારેક કે હું બધું જ યાદ હતું, પણ પરીક્ષાઓ જેવું પેપર હાથમાં બધું જ ભૂલાઈ ગઈ. તે બધું હોય છે તો યાદ બધું જ હોય છે, તમારી સ્ટોરેજ કરેલું હોય છે. પરંતુ આપણે એવી ખોટી ધારણાઓમાં કે તકલીફોની કલ્પનાઓમાં જતા રહીએ છીએ, જેના લીધે એ બધી માહિતી શું થાય છે? દૂર થઈ જાય છે અને આપણને એમ લાગે છે કે એવું મને કંઈ આવડતું નથી. યોર ઇમોશન હેવ બેર્ડ એટલે આ શું કરે છે? ઇમોશન આ બધી તમારામાં જે લાગણીઓ આવી બધી મને આમ થશે ને તેમ છે એ બધું તમારી ઇમોશન છે શું બેર કરે છે. બેર ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન. ઇનર એટલે કે અંદરની જે બધી માહિતી એટલે અંદર જે બધું તમને આવડતું હતું એ બધું બહાર આવવામાં એ શું આ લાગણીઓ તમારું બંધ કરી દેશે. એટલે તમને કંઈ યાદ આવતું નથી. એટલે યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર આ બધી જે અંદરની જે માહિતી હતી એ બધી આવતી અટકાવી દે છે. કોણ અટકાવી દે છે? આ નેગેટિવ થોટ. હવે આગળ અહીંયા બીજું, ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ. હવે અહીંયા મિત્રો કેટલાક સવાલો આપ્યા છે, બરાબર? આ પોઈન્ટ્સ આપ્યા છે. એમાં તમને ક્યારેય કોઈ તકલીફ આપતી હોય તમારી જાતને એવી કોઈ પ્રતિક્રિયાઓ થયેલી છે? તો અહીંયા આપ્યા છે. જો અહીંયા સવાલ પોઈન્ટ આપ્યા છે તો એમાં યસ હશે તો તમારો આન્સર યસ આવશે. તો યુ આર સફરિંગ ફ્રોમ મેન્ટલ સ્ટ્રેસ. અને નો તો કંઈ વાંધો નથી, તમને કોઈ મેન્ટલ સ્ટ્રેસ નથી. તો હવે અહીંયા કેટલાક સવાલો આપ્યા છે, પોઈન્ટ આપ્યા છે, એનો આપણે અભ્યાસ કરીશું. એના આધારે આપણને ખ્યાલ આવશે કે આપણે વી આર સફરિંગ ફ્રોમ મેન્ટલ સ્ટ્રેસ, આપણે માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે કેમ એ આપણને ખ્યાલ આવશે. તો આપણે પહેલો પોઈન્ટ જોઈએ.
યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. શું તમને ક્યારે એવું થાય છે કોઈ પણ વસ્તુ પર ધ્યાન કરવું હોય, ધ્યાન કેન્દ્રિત, તો તકલીફ પડે છે? એવું બને છે તમને કોઈ વસ્તુ પર કોઈ ધ્યાન નથી રહેતું, કોન્સન્ટ્રેટ કરવામાં તકલીફ પડે છે? ઇફ યસ, હા, તો તમે યુ આર ગોઈંગ ટુ સફર ફ્રોમ મેન્ટલ સ્ટ્રેસ. સેકન્ડ પોઈન્ટ, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. અને ક્યારેક એવું થાય છે કે તમારી મેમરી જે છે એટલે કે યાદશક્તિ છે દિવસે દિવસે ઘટતી જાય છે, ઓછી થાય છે, એટલે દિવસે દિવસે તમને યાદ બહુ રહેતું નથી. આવું જો તમારે થાય છે. ત્રીજું, યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રેસ્પ એ ક્લિયર થોટ. અને ક્યારેક આવું બને છે કે તમારા મગજની અંદર લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ, ઘણી બધી બાબતો હોય, ઘણી બધી વસ્તુઓ, ઘણું બધું તમને ફાવતું હોય, બરાબર આવડતું હોય, તમારા મગજમાં ઘણું બધું, બટ કેન નોટ ગ્રેસ્પ અ ક્લિયર થોટ. પરંતુ કોઈ ક્લિયર થોટ એટલે સ્પષ્ટ વિચાર તમે પ્રાપ્ત કરી શકતા નથી. એવું ક્યારે બન્યું છે? હું આમ કરી નાખું, પેલું કરું, આ આવડે ને તે આવડે, મને તો બધું જ ફાવશે. પરંતુ જ્યારે મેઇન પોઈન્ટ પર જવાનું આવે ત્યારે આપણે કયો વિચાર કરો એ જ આપણે પ્રાપ્ત કરી શકતા નથી. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ મિત્ર હોય, ફ્રેન્ડ હોય, એની ગિફ્ટ લેવા માટે આપણે ગિફ્ટ આર્ટિકલ્સની દુકાનમાં ગયા હોય, પછી આપણે બધું ઘરે હોય એટલે ઘણું બધું વિચાર્યું કે હું આ લઈ જઈશ, તે લઈ જઈશ, પેલું લઈશ, આ વિચાર્યું. અને જ્યારે શોપમાં, દુકાને જે આર્ટિકલ ગિફ્ટમાં જઈએ ત્યારે એક પણ વસ્તુ લીધા વગર પાછા આવતા હોય છે. આવું ક્યારેક બને છે. તો જો આવું બધી બાબતો થાય તો આપણે કહેવાય કે એવું કેવું કે મને કે આપણે મેન્ટલી સ્ટ્રેસ જે કહેવાય, મેન્ટલ કેપેસિટી આપણે ખોઈ ચૂક્યા હોય એ દરમિયાન આવું થતું હોય છે. એટલે કે આવું ક્યારે બને છે? જો એવું બનતું હોય તો યુ આર સફરિંગ ફ્રોમ મેન્ટલ સ્ટ્રેસ. હવે આગળ જોઈએ. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અને આવું જે છે, યુ આર ઓપન અનડિસાઇડેડ એટલે કે દરેક બસ તમે કોઈ ડિસિઝન જ નહીં લઈ શકતા, અનિર્ણય. ફોર એક્ઝામ્પલ, આજે મારે સવારે વહેલા ઉઠવું છે, 4 વાગે, આપણે કહીશું કે આજે 4 વાગે ઉઠી જવું, પણ પાછો ઉઠીએ જ નહીં, ફરી પાછો આવો નિર્ણય કહીએ. પણ એટલે આપણે કોઈ ડિસિઝન લઈએ દિવસ અને આપણે કહે તો આ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અને આવું સામાન્ય બની ગયું હોય. અનટિપિકલ એ સામાન્ય, દર વખતે આપણે ડિસિઝન તો લઈએ કે આમ કરો તેમ, પણ પછી આપણે કરી ના નાખીએ. આવું થાય છે કે તમારી સાથે? જેવું થતું હોય તો આપણે માનસિક તણાવમાં છીએ એવું માની લેવું. આગળ જોઈએ. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. હવે પાછું એવું બને કે યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક. તમને બહુ જ બધું કામ કરવાનું સોંપવામાં આવ્યું હોય, ધેટ યુ વેર ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર, જે તમે બહુ પહેલાં ઝડપથી કરી દેતા, પણ હવે એ કામ કરતાં વાર લાગે છે. જે કામ આપણે સરળતાથી અને જલ્દી પહેલાં કરી શકતા હતા એ જ કામ અત્યારે આપણે કામ કરવામાં ખૂબ જ સમય જાય છે. તો એનો મતલબ થાય છે કે વી આર સફરિંગ ફ્રોમ મેન્ટલ સ્ટ્રેસ. લાસ્ટ પોઈન્ટ જોઈએ. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. હવે આપણે મનમાં તો ઘણા બધા વિચારો શરૂ કરી દઈએ છીએ, આ કરીશ, પેલું કરીશ, પરંતુ ફિનિશ તો એકે કરતા નથી, એકે પૂરો જ કરી શકતા નથી. જો આ બાબત જો પણ થતી હોય તો પણ આપણે શું કહી શકીએ કે આપણે માનસિક તણાવમાં છીએ. જો અહીંયા આપ્યું છે ઇફ યસ એટલે કે હા. જો આ તમે હા પાડો છો તો એનો મતલબ એ થાય છે કે યુ આર વિક્ટિમ ઓફ મેન્ટલ સ્ટ્રેસ, એટલે કે તમે માનસિક તણાવના શિકાર છો. ઇફ યસ ધેન ઇટ ગિવ્સ એ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ. જો આ બધા જ પોઈન્ટનો જવાબ હા આવે તો એનો મતલબ એ થાય છે કે તમારી અંદર એક સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ એટલે કે માનસિક તણાવની એક ચિહ્ન, એક નિશાની આવી ગઈ છે, પ્રેઝન્ટ ઇન યુ, કે જ તમારામાં છે. ખ્યાલ આવી ગયો કે હવે તમે માનસિક તણાવમાં છો, એક નિશાની છે કે જો આ બધા પ્રશ્નોનો જવાબ હા આવે તો આપણે માનસિક તણાવમાં છીએ એ દેખીતું છે. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ. હવે આ જે બધા સ્ટ્રેસ છે, સ્ટ્રેસ એટલે કે ટેન્શન અથવા તણાવ, એને જો આપણે સારી રીતે સંભાળ રાખવી હોય તો શું કર્યું છે? ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. તો લેસ, અને હવે આપણે એવું કેવું કરીએ તો આપણી મેન્ટલ કેપેસિટી છે એ શું ઓછી થઈ જાય. આપણે આ એવું કારણ શું છે? તો ધ ફોલોવિંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ
બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ. હવે તમારે એને કરવી છે, તમારી જે માનસિક ક્ષમતા છે એને વધારે કરવી છે, વધારે બનાવી, તો શું કરવું? તો એના માટે કેટલીક એક્સરસાઇઝ એટલે કેટલીક કસરતો આપી છે નીચે, એનો અભ્યાસ કરવાનો છે. એન્ડ રીબેલેન્સ કે ફરીથી આપણે પ્રાપ્ત કરી છે આપણી માનસિક ક્ષમતાને સંતુલન જાળવવું છે. તો યોર સેલ્ફ if your mental capacity has already started to suffer due to stress, તો તણાવના લીધે આપણી માનસિક ક્ષમતા જે છે એ બધું ખોઈ ચૂકી છે, તો એને ફરીથી આપણે પ્રાપ્ત કરવી હોય તો શું કરવું? તો એના માટેના કેટલાક અહીંયા એક્સરસાઇઝ આપી છે. તો પહેલા નંબરની એક્સરસાઇઝનો આપણે અભ્યાસ કરીએ. જો મિત્રો, પહેલી એક્સરસાઇઝ છે સ્ટોપ ઓવર થિંકિંગ. સ્ટોપ ઓવર થિંકિંગનો અર્થ શું થાય છે? સ્ટોપ ઓવર થિંકિંગ એટલે કે વધુ પડતું વિચારવાનું બંધ કરી દેવું. ક્યારેક આપણે કોઈ વધુ પડતું વિચારતા હોય છે, વિચાર એમ કરાઈ જતા હોય છે, એટલે આપણે નહીં કહેતા કે આને તો પેલું વાયુ થઈ ગઈ છે, એટલે વિચારોમાં ખોવાયેલો હોય છે, તો એને કહેવાય છે, તો એ જ વિચારોમાં વિચાર વાયુ જે થઈ ગયું છે એને કહેવાય છે સ્ટોપ ઓવર થિંકિંગ, એટલે કે વધુ વિચારવાનું બંધ કરી દેવું. અમે જોઈએ આગળ એનો અભ્યાસ કરીએ. વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ. હવે કે જ્યારે કોઈ કામનો બોજો છે અથવા પ્રેશર અથવા દબાણ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ એટલે જ્યારે વધવા લાગે, બિલ્ડિંગ અપ એટલે વધવા લાગે, ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇન્ટુ ઓવર થિંકિંગ. ત્યારે આપણું મગજ જે છે એ ઓવર થિંકિંગ એટલે વધુ વિચારવાનું શરૂ કરી દે છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમે એવા એક વિચારમાં આવી જાઓ છો. આપણે યાર બહુ જ આપણે કામ હોય કે જે આટલું બધું કામ છે એનું મગજ કામ કરતું નથી, જેટલું બધું કામ કરવાનું છે, પછી આપણને આવો એક વિચાર આવી જાય. કેવો વિચાર આવી જાય? જો, આઈ વિશ ધેર વોઝ એ સ્વિચ ઇન માય હેડ. આપણને એવો વિચાર આવે કે એક મારા માથામાં એક સ્વિચ હોય, ધેટ આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ. કે મારા માથામાં એક એવી સ્વિચ આપેલી હોય કે જેને હું ફ્લિક કરું એટલે કે દબાવી દઉં, અને જે મારા મનમાં બધા જે વિચારો ચાલે છે એ બધાને હું બંધ કરી દઉં. જો એવી કોઈ સ્વિચ આપી દીધું હોય તો સારું, કે એટલે મને આ બધું વિચારવાનું બંધ થઈ જાય. આવું આપણે એક આપ્યું હતું કે આવું એને વિચાર, એટલે આપણે એવું તો હોતું નથી, શક્ય નથી. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, પણ એ કોઈ સરળ વસ્તુ નથી. આ બીજી પછી બાબત હોય છે, ઘણા વિચારમાં જોઈએ તો ઘણા શું કરે, ડ્રિંક લઈ લે, પી જાય, એટલે પછી એ બારું વિચારવાનું બંધ થઈ જાય. પણ એ કોઈ રસ્તો નથી, એની કોઈ સારી રીત કહેવાય નહીં એ રીત. ઘણા એવું અપનાવે છે અથવા ઘણા ઊંઘની ગોળી લઈ લે. તમે ખબર છે મોટા મોટા બિઝનેસમેન હોય છે, ઘણા જે બહુ મોટા કામ કરતા હોય, એ લોકોને બહુ જ એવું હોય છે, વિચાર કરી જતા હોય, તો એ લોકોને ઊંઘ નથી આવતી, તો શું કરે છે, ઊંઘની દવા લઈ લે. તો એ થઈ જાય. અથવા કોઈ એવા હોય તો એ ડ્રિંક લે, તો એ આવા રસ્તા અપનાવતા હોય છે, પરંતુ એ કોઈ રીત સારી નથી, એનાથી નથી. પરંતુ અહીંયા કેટલીક આપણને એક્સરસાઇઝ આપી છે, એનો આપણે જોઈએ, એ ઉપયોગી થાય છે. તો ધેર ઇઝ એ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. તો આ ઓવર થિંકિંગની પ્રોબ્લેમ એટલે કે સમસ્યા, આવો વધુ પડતો વિચારવાનું કોઈને સમસ્યા હોય તો એના માટે કેટલીક ટેકનિક આપી છે, કેટલીક પદ્ધતિ આપી છે. તો એ પદ્ધતિ આપણે વિચારવાની છે, તો એના આધારે શું થશે, આપણે આ ઓવર થિંકિંગમાંથી બહાર નીકળી શકીએ છીએ. જો પહેલાં તો એક જોઈએ, આપણે શરૂઆત કરીએ. સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. સે ટુ યોર સેલ્ફ, પોતાની જાતને રિપીટેડલી એટલે કે વારંવાર એક વાત આપણે કહેવાની. ડ્યુરિંગ ધ ડે, દિવસ દરમિયાન આપણે એક વાત આપણી જાતને કહેવાની. શું કહેવાની? તો જો મિત્રો અહીંયા આપ્યું છે, આઈ હેવ નો એક્સપેક્ટેશન. મારી કોઈ અપેક્ષા નથી. કોઈ પહેલાં મારે જે થવું એ થાય, મને કોઈ અપેક્ષા નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. અને મને જે થવું એ થાય, મને કોઈ અપેક્ષા નથી. જે થવું એ થાય, ગમે ત્યારે થાય, મને કોઈ વાંધો નથી. હિન્દીમાં એક સારી કહેવાય છે, જો હોગા દેખા જાયગા. જે થવું એ થાય, મને કોઈ વાંધો નથી. આવું આપણે એક દિવસમાં વિચાર, કોઈ તકલીફ નથી, જો હોગા દેખા જાયગા. ફાવશે, ગમશે ને ચાલશે. આ સૂત્ર પણ આપણા દઈએ તો પણ આપણને ટેન્શન રહે. તો અહીંયા એક આવું છે કે દિવસ તમને આપણે કહી દેવાનું, આવું એક મંત્ર આ બોલી જાઓ, આઈ હેવ નો એક્સપેક્ટેશન, મને કોઈ અપેક્ષા નથી. આઈ વિલ ડીલ વિથ ધ વોટ એવર હેપન્સ એન્ડ વેન ઇટ હેપન. ગમે ત્યારે જેમે તે થાય ત્યારે હું એને સંભાળી લઈશ, મને કોઈ અપેક્ષા નથી, ગમે તે થાય, એમ કહેવા માંગે. વેન યુ થિંક અબાઉટ એ સ્ટ્રેસફુલ ડે,
that lies in front of you. હવે જ્યારે આપણે સ્ટ્રેસફુલ ડે એટલે કે તણાવવાળો જ્યારે દિવસ હોય છે ત્યારે આપણે શું કરીએ છીએ? યોર થોટ રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ. એપ્રોક્સિમેટલી એટલે લગભગ. એટલે જ્યારે આપણે સ્ટ્રેસફુલ એટલે કે તણાવવાળા દિવસમાં હોઈએ છીએ ત્યારે આપણી સામે કેટલાક વિચારો આવીને પડી દે છે. તો લાઈઝ ઇન ફ્રન્ટ ઓફ યુ યોર થોટ, તમારી આગળ આવીને ઉભા રહે છે. એપ્રોક્સિમેટલી લાઈક ધીસ, આવા વિચારો આવતા હોય છે. ખબર છે આપણે કેટલા, આપણે બહુ જ બધા, તો આવા વિચારો આવતા, ઓ માય ગોડ, અરે ભગવાન, આઈ હેવ સો મચ ટુ ડુ, અરે મારે કેટલું બધું કામ કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ, મારે એક્સ કામ કરવાનું છે, વાય ઝેડ કરવાનું છે, ઝેડ કરવાનું છે. એન્ડ આફ્ટર ધેટ, તો એક્સ અને વાય અને ઝેડ કામ કરવાનું છે. એન્ડ આફ્ટર ધેટ, અને એ પતી જાય પછી એ એન્ડ બી નીડ્સ ટુ ગેટ સ્ટોર આઉટ એઝ વેલ, અને એ પતી જાય પછી મારે એ અને બી જે કામ છે એને ગેટ સોર્ટેડ, એ પાછા અલગ કરવાના છે. તો કેટલું બધું કામ છે કે મારે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ, પછી આવો પણ વિચાર આવે કે મને એ ખબર નથી કે આ બધું હું કેવી રીતે કરીશ. પછી આગળ પણ આવો પણ વિચાર આવે છે, આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. આ વોન્ટ એ મિત્રો છે જે વિલ નોટનું ટૂંકું રૂપ છે. તો આઈ વિલ નોટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ, અરે મને તો ખાવાનો પણ સમય મળશે નહીં. આપણે કોઈ ભાઈ વિચારે આટલું બધું કામ, એટલે આપણે પહેલેથી ધારી લઈએ કે મને આટલું કામ છે, આ શું કેવી રીતે કરીશ. તો આ છેલ્લે એટલે સુધી કે આઈ વિલ નોટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ, મારી હવે તો જમવાનો સમય નથી. અરે ઘણા તો એવું કહેતા હશે, અરે ભાઈ મારે તો મરવાનો પણ સમય નથી. એટલે ભાઈ મરવાનો સમય નથી એવું હોય છે. મરવાનો સમય એ કોઈ તમને કહીને આવશે, મરવાનો તો આવશે એટલે એ સમયે તમે ઉપડી જ જવાનો છો. એમાં એ કોઈ સમય કોઈનો રાહ જોતો નથી. પણ કહેવાવાળા આવો પણ કહેતા હોય છે કે મારે મરવાનો ટાઈમ નથી. આ મરવાનો કોઈ ટાઈમ જોઈને આવે છે કે 10:30 તારું મત, પણ આવું થતું હોય છે મિત્રો. આવાય પણ વિચારો હોય છે. અહીંયા સારું છે, એવું આપણો શબ્દ વાપરવો નથી. અહીંયા ખાલી એટલું જ કહ્યું છે, આઈ વિલ નોટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. આપણે જનરલી બોલતો જ હશે કે મારે તો ખાવાનો ટાઈમ નથી. કોઈ ક્યારેક આપણે બહુ કામ હોય તો આ બધું ટેન્શનના કારણે. હવે આગળ જોઈએ, બેઝિકલી એટલે કે મૂળભૂત રીતે જોઈએ તો ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન એ ટીજ. હજુ દિવસ તો શરૂ ના થયો હોય અને આપણે ઓલરેડી ઇન એ ટીજનો મતલબ થાય છે કન્ફ્યુઝ થવું, અથવા એટલે કે મૂંઝવણમાં થઈ જવું. ટીજ થઈ ગયું એટલે આપણે હજુ શરૂ ના થયો અને આપણે આવી બધી વિચારો, અપેક્ષાઓ આવું બધું ધારી લઈએ એટલે આપણે શું હોય છે, ટેન્શનમાં. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. જે એ શું હોય છે, આ બધી આપણા મગજમાં જે બધી બધું થાય છે એ રેસિંગ અહેડ ઓફ યુ. રેસ એટલે કે હરીફાઈ. આ માઇન્ડ છે એ હરીફાઈમાં તમારા કરતાં પણ આગળ નીકળી જાય છે. એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ, અને પછી આપણે એન્ટિસિપેટિંગ એનો અર્થ થાય છે ધારણા કરવી, કે આપણે કેટલું ધારીએ. હાઉ ટાયર્ડ, આવું ધારી કે કેટલો થાકી ગયો છું. એન્ડ સ્ટ્રેસ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક, અને પછી તમે આખું બધું ટાસ્ક, આપણું કાર્ય બધું સંપૂર્ણ થઈ જાય એટલે આપણને એવું લાગે છે કેવું, અહેડ ટાસ્ક. ધીસ ફ્રેન્ટિક થોટ્સ સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. આ જે ફ્રેન્ટિક થોટ્સ છે, ફ્રેન્ટિક એટલે કે આ બધા ભયંકર આવા ખતરનાક જે વિચારો હતા એ સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. એનાથી શું તમારી જે એનર્જી હોય છે, જે ઉર્જા હોય છે એ વીકનિંગ એટલે કે નબળી પડતી જાય છે. એન્ડ એઝ એ રિઝલ્ટ you are entering into a busy day with only half of your normal energy. અને પરિણામ એ થાય છે કે તમારી નોર્મલ એનર્જી હોય છે અને અડધી એનર્જી તો આમાં જ તમારી ખતમ થઈ જાય છે. ધેન વેન યુ એન્ડ અપ, અને જ્યારે તમારું પૂરું થઈ જાય છે ત્યારે સેટર્ડ એટ ધ એન્ડ ઓફ ડે, દિવસ તમે હાવ થાકી ગયા, વેર વિખેર થઈ ગયા હોય એવું લાગે. યુ સીમ ટુ હેવ પ્રૂવડ ધેટ યુ વેર રાઇટ ઓલ અલોંગ. અને પછી આપણે જ આપણે જાતને આપણે એમ સાબિત કરીએ, આપણે એમ લાગે ના હું કહેતો તે વાત સાચી, મને ખબર હતી કે આવું એટલું બધું કામ છે એટલે હું થાકી જઈએ, એટલે આપણે આવી લાગણી કે હા કે સાચી વાત આવી, મેં જે કહ્યું હતું ને એવું જ થયું. યુ હેડ એ ડ્રેડફુલ ડે, અને આપણને એ દિવસ કેવો લાગે છે, ભયંકર દિવસ લાગે છે. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન, અને તમે શારીરિક રીતે પણ નીચો વહી જાઓ છો, થાકી જાઓ છો. ઇન ઓર્ડર ટુ હેવ
ધ મેક્ઝિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ બીજી ડે. હવે બીજી ડેની અંદર એટલે કે આપણે બહુ વ્યસ્ત દિવસ, બહુ જ કામ હોય, હવે એ દરમિયાન આપણે વધુમાં વધુ એનર્જી એટલે કે ઉર્જા પ્રાપ્ત કરવી હોય, શરૂ કરવી હોય તો કઈ રીતે કરી શકાય? તો યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન and I will deal with whatever happens when it happens as a form of મંત્ર. તો આગળ વાત કરીએ પ્રમાણે જો આપણે વધુમાં વધુ માનસિક આપણે ઉર્જા જે છે એ વધારવી છે તો આપણે શું કરવું પડે? એક મંત્રનો ઉપયોગ કરવો જોઈએ, જે આપણે આગળ જોઈ ગયા. એ કેવો છે કે આગળ આઈ હેવ નો એક્સપેક્ટેશન, મારી કોઈ અપેક્ષા નથી. આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ એન્ડ વેન ઇટ હેપન્સ, ગમે ત્યારે જ્યારે થાય જે થશે, જો ઓગાવો દેખાઈ જાય છે, આવું આપણે વિચારી લઈએ તો આપણે મેક્ઝિમમ એનર્જીનો ઉપયોગ આપણે શરૂ કરી શકીએ. એઝ એ ફોર્મ ઓફ મંત્ર, એક મંત્ર આપણે આવો બનાવી દેવાનો તો આપણને માનસિક ક્ષમતા સારી રહે. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ એટ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. નોટિસનો અર્થ થાય છે ધ્યાન ધરવું. મિત્રો અહીંયા સૂચના પણ થાય છે, પણ અહીંયા આપણે નોટિસનો અર્થ લેવાનો છે ધ્યાન ધરવું. યુ વિલ નોટિસ, જો તમે આવો મંત્ર વિચારશો તો તમને એવું આમ થોડું ધ્યાન પર આવશે કે યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ. તમારી બોડી જે છે, આપણું શરીર છે, એ આરામનો એક વિચાર જેવું લાગશે કે નો એક્સપેક્ટેશન, કોઈ અપેક્ષા નથી, ચાલશે, થશે જે થવું હશે. તો શું થોડું આપણા શરીરને આરામનો અહેસાસ થશે. ધીસ રિલેક્શન, આ જે આરામ છે, tells you that you have just stopped yourself from wasting valuable energy. આ વિચાર આપણને એવું કહેવા માગે છે કે તમે તે બધું તમારી જે ઉર્જા છે, વેલ્યુએબલ એનર્જી છે, એટલે કે મૂલ્ય કિંમતી જે હતી તમારી ઉર્જા, એને વેસ્ટિંગ એટલે કે નકામી થતી અથવા કચરામાં નાખતી તમે રોકી શકો છો. યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ એ કન્સિક્વન્સ એટલે પરિણામ, અને પરિણામે તમને એક માનસિક એકદમ નીરવ શાંતિ અને લાગણીશીલ એકદમ શાંતિ, તમને બહુ આરામ જેવું લાગશે, તમારે રિલેક્સ અનુભવ. ગુડ બાય. હવે આપણે આગળ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.